નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, स्वतंत्रता का उत्सव स्वच्छता के संग। शुभेच्छक विनोदभाई चावड़ा, सांसद कच्छ मोरबी, महामंत्री प्रदेश भाजप। 79मो स्वतंत्रता दिवस 15 ऑगस्ट। આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે। સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ। અદાણી પોર્ટ। હેમેન્દ્રભાઈ ચણસારી, મંત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ। ભુજમાં આરાધના ભવન જૈન સંઘ મધ્યે રત્નત્રયી તપ ચાલી રહ્યો છે। 190 જેટલા તપસ્વીઓ આ કઠિન તપસ્યા કરી રહ્યા છે। ભુજ આરાધના ભવન જૈન સંઘ મધ્યે 45 દિવસના રત્નત્રયી તપ ચાલુ છે। આ તપમાં 24 ઉપવાસ કરવાના હોય છે અને 21 બેઆસના કરવામાં આવે છે। આ તપમાં 190 જેટલા આરાધકો જોડાયા છે। આરાધના ભવન જૈન સંઘ દાતાઓના સહકારથી બેઆસનાના એક પારણાનો લાભ લઈ રહ્યા છે। આમ 21 બેઆસના માટે સંઘના વિવિધ ભાવિકો લાભ લઈ રહ્યા છે। 15મી ઓગસ્ટના બેઆસના સમયે ત્રિરંગાની થીમ અપનાવવામાં આવી હતી અને દરેક તપસ્વીની ટેબલ ઉપર રાષ્ટ્રધ્વજ રાખવામાં આવેલ। તે દિવસે બેઆસનાનો લાભ રતિલાલ રામજીભાઈ ભણસાલી હસ્તે અરુણાબેન રજનીકાંતભાઈ ભણસાલી પરિવારે લીધો હતો। આમ દરેક બેઆસનાનો લાભ સંઘના જુદા જુદા ભાવિકોએ લીધો છે। બેઆસના સમયે સંઘ સેવકો તથા તપસ્વીઓમાં ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો।
ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 79માં સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક મહેશ પૂજ પ્રમુખ, દીપક પારેખ ઉપપ્રમુખ, તેજા કાનગડ પૂર્વ પ્રમુખ, મહેશ તીર્થાણી માનદ મંત્રી, જતીન અગ્રવાલ માનદ સહમંત્રી, નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા. व्यापार का सशक्तिकरण, विकास को गति, अभिनवता के लिए सहयोग, प्रक्रियाओं का सरलीकरण, कार्यकुशलता में सुधार, व्यापार करने में सुगमता. दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला. 79માં સ્વતંત્રતા પર્વના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા. શુભેચ્છક પંકજભાઈ મહેતા, ધારાસભ્ય રાપર મત વિસ્તાર, વર્ષ 2014 થી 2017, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી 2013 થી 2016. તારાચંદભાઈ છેડા પરિવાર, જીગરભાઈ છેડા, ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ, પ્રમુખ સર્વ સેવા સંઘ ભુજ. જીવન અને જ્યોતિષ. દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी, बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 19 ઓગસ્ટ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.